છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અચાનક સક્રિય થઈ અને ખેડૂતો અને યુવા વર્ગના સામાજિક મુદ્દાઓ પર આંદોલન છેડી રહી છે। કોંગ્રેસના કાવા દાવા અને સક્રિયતા સામે ભાજપે વળતો પ્રહાર કર્યો। ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીના નિવેદનો છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ ભાજપને જ પસંદ કરી છે। 10,000થી વધુ ઉમેદવારો સાથેની ચૂંટણીમાં અને ભાજપે અભૂતપૂર્વ જીત મેળવી છે। 2014થી નરેન્દ્ર મોદીની સરકાર સૌથી મજબૂત રહી છે અને અનેક સકારાત્મક નિર્ણયો લીધા છે। ભાજપના નેતાનો દાવો છે કે વિકાસ, મજબૂત સંગઠન અને સરકારી યોજનાઓના જોરે જનતા 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને જ વિજયી બનાવશે। જ્યારે લોકસભાના ફ્લોર પર એમ કીધું કે અમે ગુજરાતમાં 27માં આ રીતે પહોંચી વળીશું, રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ, 10,000 કરતાં વધુ સીટોની ચૂંટણીઓ થઈ અને જેમાં અત્યાર સુધીનું ઐતિહાસિક સારામાં સારું મતદાન થયું। એમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ સમર્થન